હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં અમદાવાદ જિલ્લામાં તાલુકા કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે વિવિધ સ્વર્ગ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ભરતી મિત્રો 11 માર્ચના કરાર આધારિત બહાર પાડવામાં આવેલી છે. જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માર્ચ કરાર આધારિત ભરવા તથા તેની પ્રતીક્ષા યાદી બનાવવા ચંદ્રહુ જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1/12/2025 થી 7/12/2025 સુધીમાં સાંજના 6 કલાક સુધી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક અહીં આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન, અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે. તો અહીં મિત્રો જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, જગ્યાની સંખ્યા અને પગાર પ્રતિ માસ ફિક્સ મળવા પાત્ર તમામ વિગતો આપેલી છે. તો પ્રથમ નંબર પર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આયુષ તબીબી સ્ત્રી, જેમાં ધોળકા, ધંધુકા અને વિરમગામ આ 3 તાલુકાઓમાં જગ્યા બહાર પાડવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ હોમિયોપેથી આયુર્વેદિક ડિગ્રી, ગુજરાત કાઉન્સિલ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ. ધોરણ 12 ની સાયન્સની માર્કશીટ તેમજ ડિગ્રીના તમામ માર્કશીટ પાસ અથવા નાપાસ તમામ અપલોડ કરવાની રહેશે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે. અનુભવ સર્ટિફિકેટ, પ્રયત્ન સર્ટિફિકેટ, જન્મ સર્ટિફિકેટ, વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ રહેશે. અને જગ્યા મિત્રો કેટલી છે? તો 3 છે. 3 તાલુકામાં 3 જગ્યાઓ માટે ભરતી છે. પગાર ધોરણ પ્રતિ માસ ફિક્સ 31,000 મળવા પાત્ર રહેશે. ત્યારબાદ બીજા નંબર પર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફાર્માસિસ્ટની જગ્યા તાલુકા કક્ષાએ આપેલી છે. તો જેમાં દસક્રોઈ તાલુકામાં 2 જગ્યા છે, સાણંદમાં 3 જગ્યા, બાવળામાં 3 જગ્યા, ધોળકામાં 3 જગ્યા, ધંધુકામાં 1, ધોલેરામાં 1, વિરમગામમાં 4 જગ્યા, માંડલમાં 1 જગ્યા, બેત્રોજમાં 1 જગ્યા છે. તો ટોટલ મિત્રો 19 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી. શૈક્ષણિક લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી અથવા તો ડિપ્લોમા ફાર્મસી કોર્સ કરેલ હોવો જોઈએ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઈએ. પગાર ધોરણ 12 ની સાયન્સની માર્કશીટ તેમજ ડિગ્રીની તમામ માર્કશીટ પાસ નાપાસ તમામ અપલોડ કરવાની રહેશે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, હિન્દીનું જ્ઞાન તેમજ અનુભવ સર્ટિફિકેટ, પ્રયત્ન સર્ટિફિકેટ, જન્મ સર્ટિફિકેટ, વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ, તો આ તમામ પ્રમાણપત્રો હોવા જરૂરી છે. અને 19 જગ્યા માટે ભરતી બહાર પાડેલી છે. પ્રતિમાસ પગાર ધોરણ 16,000 મળવા પાત્ર રહેશે ફિક્સ. ત્યારબાદ તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ ધોલેરા ખાતે 1 જગ્યાની ભરતી છે, જેમાં શૈક્ષણિક લાયકાત કોઈપણ ક્ષેત્રના સ્નાતક, ડિપ્લોમા, સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, કોમ્પ્યુટર સોફ્ટવેરનું સઘન જ્ઞાન, MS ઓફિસ, MS વર્ડ, MS એક્સેલ, પાવરપોઈન્ટ અને SS ડેટા મેનેજમેન્ટ સંબંધિત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ તેમજ 40 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. પગાર ધોરણ 16,000 પ્રતિમાસ મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પ્રોગ્રામ આસિસ્ટન્ટ DEOની BJ મેડિકલ કોલેજ ખાતે 1 જગ્યાની ભરતી છે. કોઈ પણ ક્ષેત્રમાં સ્નાતક, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન 1 વર્ષનો કોર્સ કરેલ હોવો જોઈએ. ઉંમર 40 વર્ષથી વધુ નહીં તેટલી હોવી જોઈએ અને પગાર ધોરણ 15,000 પ્રતિમાસ મળવા પાત્ર રહેશે. તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા 11 માર્ચના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો જે ઉમેદવારો કરાર આધારિત ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા હોય, શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, વય મર્યાદા ધરાવતા હોય, તેમણે મિત્રો ખાસ ભાગ લેવો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.